મારું નામ રચના છે અને આજે હું તમને એક એવી કહાની સંભળાવવા જઈ રહી છું જેને સાંભળીને તમારું હૈયું પણ હલી જશે, કારણ કે ક્યારેક જિંદગી આપણને એવા રસ્તે મદદ કરે છે જ્યાં આપણને કોઈથી પણ મદદની આશા નથી હોતી. મારી ઉંમર 20 વર્ષ હતી અને હું મારી જિંદગીમાં ખુશ હતી, કારણ કે બધું બરાબર ચાલી રહ્યું હતું. મારી આદત હતી કે હું ગરીબોની ખૂબ મદદ કરતી હતી. હું કોઈને દુઃખમાં જોઈ શકતી નહોતી, ખબર નહીં કેમ, પણ બીજાના દુઃખ જોઈને મને મારા દુઃખનો અંદાજ સહેલાઈથી આવી જતો હતો. લગ્ન પહેલાં હું એક શાળામાં નોકરી કરતી હતી. મારી મમ્મી આ દુનિયામાં નહોતી. જ્યારે હું 12 વર્ષની હતી ત્યારે જ તે મને છોડીને જતી રહી હતી. મારા પિતા હતા, જેમનો પોતાનો ખૂબ મોટો ધંધો હતો. અમારી જિંદગીમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. નોકરી કરવી અને બાળકોને ભણાવવા એ મારો એક શોખ હતો. કોઈ મજબૂરીને કારણે હું નોકરી નહોતી કરતી, ફક્ત મારા શોખને કારણે કરતી હતી. મારાથી મોટા મારા એક ભાઈ હતા, જેમના હજી લગ્ન થયા નહોતા, પણ હા, પપ્પા તેમના માટે છોકરી શોધી રહ્યા હતા. મારા પપ્પા મને ખૂબ પ્રેમ કરતા હતા. મેં મારા પપ્પાને મારા લગ્ન માટે સ્પષ્ટપણે ના પાડી હતી, કારણ કે હું હજી લગ્ન કરવા નહોતી ઈચ્છતી. મેં હજી તો મારું ભણતર પૂરું કર્યું હતું અને હવે હું થોડો સમય નોકરી કરીને મારા સપના અને શોખ પૂરા કરવા ઈચ્છતી હતી. મારા પપ્પાએ શરૂઆતથી જ મારી દરેક વાતને મહત્વ આપ્યું હતું. ભાઈ માટે પપ્પાએ એક સારી છોકરી શોધી લીધી હતી અને આ રીતે મારા ભાઈના પણ લગ્ન થઈ ગયા હતા. ભાભીના ઘરમાં આવવાથી હું ખૂબ ખુશ થઈ હતી. મને લાગતું હતું કે મને એક સાથી મળી જશે, પણ ભાભી તો પોતાની જ દુનિયામાં મગ્ન રહેતી હતી. તેમણે ક્યારેય મને સમજવાની કોશિશ જ નહોતી કરી. પપ્પા મોટાભાગે પોતાના ધંધામાં વ્યસ્ત રહેતા હતા, જ્યારે ભાઈ પણ પપ્પાની સાથે જ કામમાં લાગેલા રહેતા હતા. હું પણ મારી શાળાએ જતી હતી. પણ એક દિવસ શાળાએથી પાછા ફરતા રસ્તામાં મને એક માસૂમ છોકરી મળી ગઈ, જે ખૂબ જ રડી રહી હતી. તે બિચારી રસ્તાની બાજુમાં બેઠી હતી અને હું ટ્રાફિકમાં ફસાયેલી હતી. જ્યારે મારી નજર રસ્તાની બાજુમાં બેઠેલી એ છોકરી પર પડી, ત્યારે તે છોકરી 15 વર્ષની ઉંમરની હતી અને દેખાવમાં ખૂબ જ સુંદર હતી. હું મારી ગાડીમાંથી ઉતરીને તે છોકરી પાસે ગઈ અને તેને પૂછ્યું કે શું થયું, તું રસ્તાની બાજુમાં બેસીને કેમ રડી રહી છે? તો તે કહેવા લાગી કે ભૂખથી તડપી રહી છું દીદી, ખૂબ જ ભૂખ લાગી છે. મારી સગી માં તો આ દુનિયામાં નથી. પપ્પાએ બીજા લગ્ન કરી લીધા અને ઓરમાન માએ મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે. પપ્પાની સામે ઓરમાન માં મારી સાથે ખૂબ સારો વ્યવહાર કરે છે, પણ તેમની પાછળ તે મને પોતાની દુશ્મન સમજે છે. મારા પપ્પા મારી દરેક વાતને મહત્વ આપે છે. હકીકતમાં, થોડા દિવસોથી મારા પપ્પા બીજા શહેરમાં નોકરી કરવા માટે ગયા છે. મારી ઓરમાનમાં મારી પાસે ઘરના બધા કામ કરાવે છે, જ્યારે મને ભણવાનો અને ડોક્ટર બનવાનો ખૂબ જ શોખ છે. તે નથી ઈચ્છતી કે હું શાળાએ જાઉં. મારા પપ્પાએ મારું એડમિશન એક સારી શાળામાં કરાવ્યું છે. મારી ઓરમાનમાં મને કહે છે કે ભણવાની કોઈ જરૂર નથી, ઘરમાં રહીને ઘરના કામ કર. પણ હું ઘરના બધા કામ કરું છું અને મારું ભણતર છોડી શકતી નથી. જે દિવસથી મારા પપ્પા આ શહેરમાંથી ગયા છે, તેમણે મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે. હું સવારે વહેલા ઉઠીને ઘરના બધા કામ કરી લઉં છું અને મારી ઓરમાન માને સૂતી મૂકીને શાળાએ આવી જાઉં છું. પણ જ્યારે છુટ્ટી પછી ઘરે પાછી જાઉં છું, તો ઓરમાન માં મને ખૂબ મારે છે અને કહે છે કે તને ના પાડી છે, તો પણ તું કેમ શાળાએ જાય છે? જો શાળાએ જઈશ તો હું તને ખાવા માટે કંઈ નહીં આપું. દીદી, મને ભૂખ્યા રહેવું મંજૂર છે, પણ મારે ભણી ગણીને કોઈક કાબિલ બનવું છે. છેલ્લા 3 દિવસથી મારી ઓરમાન માએ મને ખાવા માટે કંઈ પણ આપ્યું નથી. હું આ રીતે ભૂખી તરસ્યા શાળાએ જઈ રહી છું. આજે શાળામાં મારી ભૂખને કારણે ખૂબ ખરાબ હાલત થઈ રહી હતી. હું ચાલીને મારા ઘરે જઈ રહી હતી, પણ ભૂખને કારણે મારાથી ચલાતું પણ નહોતું, એટલે અહીં રડવા માટે બેસી ગઈ. મેં તે છોકરીને કહ્યું કે તું ચિંતા ન કર, ચાલ મારી સાથે, હું તને ખાવાનું ખવડાવી દઉં. મારી વાત સાંભળીને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. હું તેને એક રેસ્ટોરન્ટમાં લઈ ગઈ અને ત્યાં ગયા પછી મેં તેને પેટ ભરીને ખાવાનું ખવડાવ્યું. તે છોકરી વારંવાર મને દુઆઓ આપી રહી હતી અને કહી રહી હતી કે દીદી, ભગવાન તમારું ખૂબ ભલું કરે. તમે આજે મારી મદદ કરી છે, ભગવાન તમારી હંમેશા મદદ કરશે. પણ આ કહેતા જ તેની આંખોમાં અચાનક આંસુ આવી ગયા. મેં કહ્યું કે શું થયું, હવે કેમ રડી રહી છે? હવે તો તને પેટ ભરીને ખાવાનું મળી ગયું છે, તો હવે તારા ચહેરા પર સ્મિત લાવ અને તારા ભણતર પર ધ્યાન આપ. તે છોકરી કહેવા લાગી કે દીદી, આજે તમે મારી મદદ કરી છે, પણ મારી ઓરમાન માં તો મારી સાથે રોજ આવું જ કરે છે. હવે હું ઘરે જઈશ, તો તે ફરીથી મને શાળાના ડ્રેસમાં જોઈને ગુસ્સે થઈ જશે અને મને ખાવા માટે ફરીથી કંઈ નહીં આપે. મારી જિંદગી તો આ રીતે જ પસાર થતી રહેશે.
હું તો બસ ભગવાનને પ્રાર્થના કરી રહી છું કે મારા પપ્પા જલ્દીથી ઘરે પાછા આવી જાય, કારણ કે પપ્પા તો એ જ ઈચ્છે છે કે હું ભણી ગણીને કોઈક કાબિલ બની જાઉં. મારી ઓરમાનમાં તેમની સામે તો ખૂબ સારી બને છે, પણ તેમની પાછળ મને ઘરની નોકરાણી બનાવીને રાખે છે. મેં કહ્યું કે તું તારી ઓરમાનમાંની ફરિયાદ તારા પિતાને કેમ નથી કરતી? કેમ ચૂપચાપ આ બધું સહન કરી રહી છે? તો તે કહેવા લાગી કે દીદી, તમે મારી ઓરમાનમાને નથી જાણતા. મેં ઘણીવાર મારા પપ્પાને તેમની ફરિયાદ કરવાની કોશિશ કરી છે, પણ તેના બદલામાં તેમણે મારી સાથે ખૂબ જ ખરાબ કર્યું. હું બધું જ સહન કરી શકું છું, પણ મારું સપનું કોઈ પણ રીતે પૂરું કરવા ઈચ્છું છું. દીદી, તમે જોજો, એક દિવસ હું ખૂબ મોટી ડોક્ટર બનીશ. ભલે ગમે તે થાય, હું પરિસ્થિતિ સામે લડીને મારા સપનાને ચોક્કસ પૂરું કરીશ, ભલે મને તેના માટે મારી ઓરમાનમાંના બધા અત્યાચારો સહન કેમ ન કરવા પડે. તે છોકરીની આંખોમાં તેનું સપનું પૂરું કરવાનો જે જુસ્સો મેં તેનામાં જોયો હતો, કદાચ આ જ જુસ્સો જો આપણા સમાજની દરેક છોકરીમાં આવી જાય, તો આપણું સપનું પૂરું થતાં ક્યારેય કોઈ આપણને રોકી ન શકે. અમે બંને આ વિશે વાત જ કરી રહ્યા હતા કે અચાનક મારા મોબાઈલની રિંગ વાગી. મેં જોયું તો મારા ઘરેથી મારા માટે કોલ્સ આવી રહ્યા હતા. મેં તે છોકરીને કહ્યું કે તું અહીં બેસ અને જો કંઈ ખાવા ઈચ્છે તો ખાઈ શકે છે, હું બિલ ભરી દઈશ, પણ હવે મારે જવું પડશે. હું પણ એક શાળામાં શિક્ષકની નોકરી કરું છું. મને પણ બાળકોને ભણાવવાનો ખૂબ શોખ છે. હું મારા ઘરે જઈ રહી હતી. મને ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું હતું, એટલે મારા ઘરેથી કોલ્સ આવી રહ્યા છે. આ કહીને હું તે છોકરી પાસેથી ઉઠી ગઈ. બીજા દિવસે ફરીથી મને એ જ છોકરી રસ્તાની બાજુમાં મોઢું લટકાવીને બેઠેલી દેખાઈ. હું ફરીથી તેની પાસે ગઈ અને તેનો ચહેરો જોઈને હું સમજી ગઈ હતી કે તે બિચારી આજે ફરીથી ભૂખી છે. આજે મેં તેને બજારનું ખાવાનું નહોતું ખવડાવ્યું, કારણ કે બજારનું ખાવાનું રોજ-રોજ ખાવાથી માણસ બીમાર પડી જાય છે. આજે મેં તેને મારા ભાગનું લંચ આપી દીધું હતું, અને પછી તેણે ખાવાનું ખાઈ લીધું. તે આજે પણ મને ખૂબ બધી દુઆઓ આપી રહી હતી, કારણ કે આજે મારી પાસે લંચ બચ્યું હતું. મને ભૂખ નહોતી લાગી, એટલે મેં શાળામાં મારું લંચ પૂરું નહોતું કર્યું. હું તો મારા ઘરે જઈને પણ ખાવાનું ખાઈ શકતી હતી, પણ આ બિચારીને પેટ ભરીને ખાવાનું ન મળવાની સજા મળી હતી કે તે પોતાનું ભણતર મેળવી રહી હતી. ખબર નહીં આ દુનિયામાં કેવા કેવા લોકો હોય છે. હાલમાં, તે છોકરીએ આજે પણ પેટ ભરીને ખાવાનું ખાઈ લીધું હતું. ઘણા દિવસો આ રીતે પસાર થઈ ગયા હતા. મને રોજ સવારે મારા ઘરની નોકરાણી લંચ પેક કરીને આપતી હતી, જે શાળાએ ગયા પછી હું ખાતી નહોતી, કારણ કે મને તે છોકરીનો વિચાર આવતો હતો. હું તેના માટે ખાવાનું બચાવી લેતી હતી, અને પછી છુટ્ટી પછી ઘરે પાછા ફરતા તે છોકરીને રસ્તાની બાજુમાં બેઠેલી જોતી, તો મારું ખાવાનું તેને આપી દેતી હતી, કારણ કે હવે તો તે પણ મારા ઇંતજારમાં રસ્તાની બાજુમાં બેઠી રહેતી હતી. તેને મારાથી આશા હતી કે મારા આવવાથી તેને પેટ ભરીને ખાવાનું મળી જશે. મારી જિંદગી પણ આ રીતે જ પસાર થઈ રહી હતી. ભાભીથી મને વધારે કોઈ મતલબ નહોતો, કારણ કે ભાભી એક શ્રીમંત પરિવારની હતી અને ખૂબ બગડેલી અને ઘમંડી છોકરી હતી. એટલે પોતાની સામે તે કોઈને કંઈ સમજતી નહોતી. ભાભીના આવી ગયા પછી ભાઈ પણ બદલાઈ ગયા હતા. આ છતાં પણ મારી જિંદગીમાં કોઈ ફરક નહોતો આવ્યો, કારણ કે મારા પપ્પા મને ખૂબ પ્રેમ કરતા હતા. પણ એક દિવસ મારી જિંદગીમાંથી ખુશીઓ ખતમ થવાનો સમય આવી ગયો હતો, કારણ કે મારા પપ્પાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને હું તે સમયે શાળામાં હતી. હું બાળકોને એક મહત્વની વાત સમજાવી રહી હતી, એટલે મારો મોબાઈલ સાયલન્ટ પર હતો. ઘરેથી મને ખૂબ બધા કોલ્સ આવી રહ્યા હતા, પણ મોબાઈલ સાયલન્ટ હોવાને કારણે મને કોલ્સની ખબર જ નહોતી પડી રહી. જેવી મારી ક્લાસ પૂરી થઈ, તો મેં મારા મોબાઈલ પર ધ્યાન આપ્યું. આ જોઈને હું સ્તબ્ધ રહી ગઈ કે મારા ફોન પર ખૂબ બધા મિસ્ડ કોલ્સ હતા. મેં જેવો પલટાવીને કોલ કર્યો, તો મને ખબર પડી કે મારા પપ્પાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. એટલે હું જલ્દીથી મારા ઘર માટે નીકળી ગઈ. ઘરે જઈને મને ખબર પડી કે પપ્પાને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે. હું તરત જ ઘરેથી હોસ્પિટલ માટે નીકળી અને જ્યારે હોસ્પિટલ પહોંચી, તો ત્યાં જઈને ખબર પડી કે હમણાં જ પપ્પાનું મૃત્યુ થયું છે અને તેઓ મને યાદ કરતાં કરતાં આ દુનિયામાંથી ચાલ્યા ગયા. તે દિવસ મારી જિંદગીનો સૌથી ભયાનક દિવસ હતો, કારણ કે તે દિવસ પછી જ મારી જિંદગીમાં ખરાબ સમય આવવાનું શરૂ થઈ ગયું હતું. મારા પપ્પાના મૃત્યુ પર હું ખૂબ રડી હતી, કારણ કે એક મારા પપ્પા જ હતા જેમણે મને મા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો. ભલે તેઓ પોતાના ધંધામાં ખૂબ વ્યસ્ત રહેતા હતા, પણ તેમણે પોતાની દીકરી સાથે પ્રેમ કરવામાં ક્યારેય કોઈ કમી નહોતી છોડી. ભાભીના આવી ગયા પછી ભાઈએ પોતાની બહેન પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું, પણ મારા પપ્પા એક એવા માણસ હતા જેમણે મારી નાની નાની ખુશીઓનું ધ્યાન રાખ્યું હતું, અને આજે મારો આટલો ખ્યાલ રાખવાવાળો માણસ મારાથી અલગ થઈ ગયો હતો.
મારા પપ્પાના મૃત્યુનો આઘાત મને ઘણા દિવસો સુધી રહ્યો હતો, જેને કારણે મેં શાળાએ જવાનું પણ છોડી દીધું હતું અને હવે હું મોટાભાગે ઘરમાં જ રહેતી હતી. મારા ચહેરા પરથી હાસ્ય તો બિલકુલ જ ખતમ થઈ ગયું હતું, કારણ કે મારા પપ્પાના મૃત્યુનો આઘાત સીધો મારા દિલ પર વાગ્યો હતો. હું રોજ મારા પપ્પાને યાદ કરીને રડતી રહેતી હતી. ભાભી જ્યારે આ વાત જોતી કે હું ઘરમાં આખો દિવસ મારા રૂમમાં બંધ રહેતી છું, તો તેમણે પોતાની દોસ્તોને ઘરમાં બોલાવવાનું શરૂ કરી દીધું, કારણ કે હવે તેમને રોકટોક કરવાવાળું કોઈ પણ નહોતું રહ્યું. પપ્પાના મૃત્યુના થોડા દિવસો પછી ભાઈએ ફરીથી ઓફિસ જવાનું શરૂ કરી દીધું હતું અને હું પપ્પાના આઘાતને દિલમાં લઈને રૂમમાં બંધ રહેતી હતી. ભાભીને કોઈ કંઈ કહેવાવાળું પણ નહોતું. ભાભી પોતાની ફ્રેન્ડ્સને ઘરે તો બોલાવતી જ હતી, સાથે સાથે ખૂબ પાર્ટીઓ પણ કરતી હતી. એક દિવસ હું મારા રૂમમાં હતી ત્યારે મને જોરદાર ગીતોનો અવાજ આવી રહ્યો હતો અને આ અવાજ તો અમારા ઘરેથી જ આવી રહ્યો હતો. હું મારા રૂમમાંથી બહાર નીકળી તો જોયું કે ભાભી પોતાની ફ્રેન્ડ્સ સાથે હોલમાં ગીતો વગાડીને ડાન્સ કરી રહી હતી. હું તરત જ તે લોકો પાસે ગઈ અને મેં જોરથી મ્યુઝિક સિસ્ટમ પર હાથ માર્યો હતો, જેને કારણે તે બંધ થઈ ગયું. મેં ભાભીને કહ્યું, ભાભી, તમને શરમ નથી આવતી? હજી પપ્પાના મૃત્યુને કેટલા દિવસ થયા છે અને તમે અહીં તમારી દોસ્તોને બોલાવીને નાચગાન કરી રહ્યા છો? મારી ભાભી કહેવા લાગી, તો શું તારી જેમ તારા બાપના મૃત્યુનો આઘાત દિલમાં લઈને બેસી રહું? તે તારો બાપ હતો, મારો બાપ નહોતો. મેં ભાભીને કહ્યું કે તમે આ કેવી વાતો કરી રહ્યા છો? પપ્પા તમારા સસરા હતા, તેમને તમને વહુ નહીં, પણ હંમેશા દીકરી સમજ્યા હતા. તમારે આવા શબ્દો પપ્પા માટે તમારા મોઢામાંથી ન કાઢવા જોઈએ. જો આ વાત ભાઈને ખબર પડી ગઈ તો તમે જાણો છો કે ભાઈ તમારાથી કેટલા નારાજ થશે. ભાભી કહેવા લાગી કે આ વાત તેમને કોણ કહેશે? તું કે પછી હું? તું ચિંતા ન કર, તારા પહેલા આ વાત હું તેમને પોતે જ કહી દઈશ. અને હા, હવે પછી જો તે મારા કોઈ પણ મામલામાં રોકટોક કરવાની કોશિશ કરી તો મારાથી ખરાબ તારા માટે કોઈ નહીં હોય. મેં ભાભીના હાથ પર ધ્યાન આપ્યું તો આ જોઈને હું સ્તબ્ધ રહી ગઈ હતી, કારણ કે તેમના હાથમાં શરાબનો ગ્લાસ હતો, જ્યારે તેમની બાકીની બધી ફ્રેન્ડ્સના હાથમાં પણ ડ્રિંક્સના ગ્લાસ હતા. હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મેં કહ્યું, ભાભી, તમે અમારા ઘરમાં શરાબ પી રહ્યા છો? અમારા ઘરમાં આજ સુધી કોઈએ પણ ડ્રિંક નથી કર્યું. તે કહેવા લાગી કે તમારા અહીં કોઈએ ડ્રિંક નહીં કર્યું હોય, પણ હું તો શરૂઆતથી જ ડ્રિંક કરું છું. મેં તેમના હાથમાંથી ગ્લાસ છીનવવાની કોશિશ કરી તો તેમણે મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને નોકરને કહીને જબરદસ્તી મને મારા રૂમમાં મોકલી દીધી. કહેવા લાગી કે આજે હું તારો ઈલાજ ચોક્કસ કરીશ. આવવા દે તારા ભાઈને. હું મારા રૂમમાં જઈને ખૂબ રડી હતી. ભાભી ખૂબ ખરાબ હતી, આ વાત તો હું સારી રીતે જાણતી હતી, પણ તે આટલી નીચ અને બગડેલી પણ હતી કે તે અમારા જ ઘરની અંદર શરાબ પી રહી હતી અને પોતાની નીચ દોસ્તો સાથે ડાન્સ કરી રહી હતી. મને તો ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. રાતના સમયે જ્યારે ભાઈ આવ્યા તો તેમણે હોબાળો કરવાનું શરૂ કરી દીધું. હોબાળાનો અવાજ સાંભળીને જેવી હું મારા રૂમમાંથી બહાર ગઈ તો ભાઈએ કહ્યું કે તે આજે મારી પત્નીનું તેની દોસ્તોની સામે અપમાન કર્યું છે. મેં જોયું તો ભાભીની આંખોમાં આંસુ હતા. મેં કહ્યું, ભાઈ, મેં ભાભીનું કોઈ અપમાન નથી કર્યું. તો ભાઈ કહેવા લાગ્યા કે જો તારી ભાભીને જ્યારેથી હું ઓફિસથી આવ્યો છું રડતી જ જાય છે અને તેની દોસ્તોએ પણ મને ફોન કરીને જણાવ્યું છે કે તારી બહેન ખૂબ જ ગેરશિસ્તવાળી છે, આજે તેણે અમારા બધાની સામે તારી પત્ની પર હાથ ઉપાડ્યો. કહે, શું તેઓ પણ ખોટું કહેશે? ભાઈની વાત સાંભળીને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કે ભલા હું ભાભી પર હાથ કેવી રીતે ઉપાડી શકું, જ્યારે હાથ તો તેમણે મારા પર ઉપાડ્યો હતો. પણ હું સમજી ગઈ હતી કે આ બધું મારી ભાભીને રોકટોક કરવાની સજા છે. ભાઈએ તે જ દિવસે નિર્ણય કરી લીધો હતો કે તે મારા લગ્ન કરાવી દેશે અને પછી એવું જ થયું હતું. ભાભી મને ઘરમાંથી કાઢવામાં સફળ રહી હતી. હું લગ્ન કરીને મારા સાસરે આવી ગઈ હતી. હું નહોતી જાણતી કે મારા લગ્ન કોની સાથે થયા છે, પણ હા, જે ઘરમાં મારા લગ્ન થયા હતા, જો મારા પપ્પા જીવતા હોત તો ક્યારેય આવા પરિવારમાં મારા લગ્ન ન કરત, કારણ કે આ મધ્યમ વર્ગના લોકો હતા. ભાભીએ મારી સાથે પોતાની દુશ્મની કાઢવા માટે જાણી જોઈને ભાઈને કહીને મારા લગ્ન આવા પરિવારમાં કરાવ્યા હતા જ્યાં હું ખુશ ન રહી શકું. મારા સાસરામાં મારા પતિ ઉપરાંત તેની માં અને તેનો એક નાનો ભાઈ પણ હતો. અમારી પાસે ભગવાનનું આપેલું બધું જ હતું, પણ તેમ છતાં મારા ભાઈએ મારા લગ્ન સાદી રીતે કર્યા હતા અને મને દહેજમાં પણ કંઈ નહોતું આપ્યું. જ્યારે હું આ લોકોના ઘરે લગ્ન કરીને આવી ગઈ તો મારો પતિ મારી સુંદરતાની પ્રશંસા કરતો હતો. તેને જોઈને લાગતું હતું કે તે મને ચાહે છે, પણ મારી સાસુની દાનત ખરાબ હતી, જે વાત પર મને મહેણું મારતી હતી કે આટલા મોટા ઘરની દીકરી હોવા છતાં તું ખાલી હાથે અમારા ઘરે આવી છે.
હું તેમને એ જ સમજાવવાની કોશિશ કરતી હતી કે જો લગ્ન કરવા દીકરીઓના હાથની વાત હોત તો તેઓ પોતાની મરજી મુજબ લગ્ન કરત. મેં તો મારા ઘરની ઇજ્જત બચાવવા માટે મારા ભાઈની મરજીથી લગ્ન કર્યા છે. મારી સાસુ આ વાત પર મને ખૂબ વળતી હતી, કહેતી હતી કે તમે મોટા ઘરની દીકરીઓ આ જ રીતે મોઢું ચલાવો છો, પણ તને આ ઘરમાં શાંતિથી રહેવાનો હક ત્યારે જ મળશે જ્યારે તું તારા ભાગનું દહેજ અમને લાવીને આપીશ. મેં મારી સાસુને કહ્યું કે હું તમારી વાતનો કોઈ મતલબ નથી સમજી શકી. તો તે કહેવા લાગી કે તું જાણે છે કે અમે ગરીબ લોકો છીએ. મારા બંને દીકરા મજૂરી કરે છે. હું તો મારા દીકરા માટે તને આ ઘરમાં વહુ બનાવીને એટલા માટે લઈને આવી હતી જેથી તારા આવવાથી ખૂબ બધું દહેજ આવશે અને તારા ઘરવાળા દહેજમાં કંઈક રકમ પણ આપશે જેથી મારો દીકરો પોતાનો વ્યવસાય શરૂ કરી શકશે. પણ તું તો અહીં ખાલી હાથે આવી ગઈ. હવે ભલા કહે અમારા ઘરનો ગુજારો કેવી રીતે ચાલશે? તારી ભાભીએ તો મને ભરોસો આપ્યો હતો કે તે પોતાની નણંદને દહેજમાં ખૂબ બધો સામાન અને મોટી રકમ સાથે વિદાય કરશે, પણ તારી ભાભી તો ખૂબ ચતુર અને જૂઠી સ્ત્રી નીકળી. તેણે તો ખાલી હાથે જ તને અમારા ઘરે મોકલી દીધી. હું ઈચ્છું છું કે તું તારા પિયર જા અને ત્યાં ગયા પછી તારા ભાઈને કહે કે તારા ભાગનું દહેજ તને આપી દે. મેં કહ્યું, તમે આ કઈ રીતે વાત કરી રહ્યા છો? હું એટલી નીચી નથી કે હું તે લોકો પાસે જઈને તેમની પાસે મારા દહેજના પૈસા માંગીશ. બસ હું જે રીતે અહીં આવી ગઈ છું તે જ બહુ છે. મારી સાસુએ મારા વાળ ચોટીથી પકડી લીધા અને કહેવા લાગી, તો પછી આ ઘરમાં તને ખાવાનું પણ નહીં મળે અને આ ઘરમાં વહુ બનવાનો હક પણ તને ત્યારે જ મળશે જ્યારે તું અમને પૈસા લાવીને આપીશ. મેં મારી સાસુને કહ્યું કે તમને મને કંઈ પણ કહેવાનો કોઈ હક નથી. હું આ વિશે મારા પતિ સાથે વાત કરીશ. મારી સાસુ કહેવા લાગી, જેની સાથે વાત કરવી હોય તેની સાથે કર, પણ મને મારા દીકરાના વ્યવસાય માટે તું પૈસા લાવીને આપીશ. હું નથી ઈચ્છતી કે મારો દીકરો મજૂર બનીને આખી જિંદગી પસાર કરે. મારી સાસુની વાતથી મને ખૂબ દુઃખ થયું હતું અને હું ખૂબ રડી હતી. તેમણે મારા પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું હતું. ઘરના બધા કામ મારી પાસે કરાવતી હતી અને બધા લોકોની સામે મને અપમાનિત કરતી હતી. જો મોહલ્લાની કોઈ સ્ત્રી તેમની પાસે આવીને બેસી જાય અને કહે કે તમે ખૂબ ભાગ્યશાળી છો, તમને આટલા શ્રીમંત ઘરની વહુ મળી છે, કેટલી સુંદર છે અને ભણેલી પણ છે, તો તે આ વાત પર કહેતી કે તેની સુંદરતા પર ન જાઓ. ભલે તે શ્રીમંત ઘરની છે, પણ દહેજમાં તેના ભાઈએ તેના સિવાય અમને કંઈ પણ આપ્યું નથી. જ્યારે મેં મારો આટલો હટ્ટાકટ્ટા દીકરો તેના હવાલે કરી દીધો, તો તેને બદલામાં પોતાના પતિની મદદ કરવી જોઈએ. તે હજી પણ ફેક્ટરીમાં જઈને મજૂરી કરે છે. આ ઈચ્છે તો પોતાના ભાઈ પાસેથી કંઈક રકમ લાવીને અમને આપી શકે છે, જેથી મારો દીકરો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. પણ તેને તો આ વાતની સમજણ જ નથી કે તેનો પતિ પરેશાન છે. હું મારી સાસુની બધી વાતો ચૂપચાપ સાંભળતી રહેતી હતી. મને અફસોસ થતો હતો કે મારી ભાભીએ કેમ મારી સાથે આવું કર્યું. મને યાદ છે કે જ્યારે ભાઈને ગુસ્સો આવી રહ્યો હતો તો ભાઈએ ભાભીને કહ્યું હતું કે તું તેના માટે કોઈ સારો સંબંધ શોધી કાઢ. હું જલ્દીથી તેના લગ્ન કરાવવા ઈચ્છું છું. હું નથી ઈચ્છતો કે પપ્પાના મર્યા પછી આ આપણા પરિણીત જીવનમાં ઝેર ઓગાળે. ભાઈને એવું લાગતું હતું કે હું તેમનો અને ભાભીનો સંબંધ ખરાબ કરવાની કોશિશ કરી રહી છું, પણ હકીકતમાં તો તેમણે મારી આખી જિંદગી ખરાબ કરી દીધી હતી. હું મારા પતિને તેની માની વાતો જણાવતી તો મારો પતિ કહેતો કે મારી માં કંઈ ખોટું નથી કહી રહી. જો મારા વ્યવસાય માટે તું તારા ભાઈ પાસેથી થોડા પૈસા લઈ લઈશ તો તેમાં કોઈ ખોટી વાત નથી. આ તારો હક છે. છેવટે તું તારા જ પૈસા તે લોકો પાસે માંગી રહી છે, કારણ કે તેમણે તને દહેજમાં પણ કંઈ નથી આપ્યું. મારા પતિની વાત પર મેં કહ્યું, છેવટે તમે કેવી વાતો કરી રહ્યા છો? હું સારી નહીં લાગુ ત્યાં જઈને તેમની પાસે પૈસા માંગતા. તે કહેવા લાગ્યો કે તમે છોકરીઓની આ જ પરેશાની હોય છે. તે મારી મમ્મીને નથી જોઈ? તેમણે મારા પપ્પા માટે કેટલા બલિદાન આપ્યા છે અને તું છે કે તારા ભાઈ પાસેથી મારા વ્યવસાય માટે પૈસા નથી માંગી શકતી? મારો પતિ આ વાત પર મારાથી નારાજ રહેવા લાગ્યો હતો. ઘણા વર્ષો આ રીતે પસાર થઈ ગયા હતા અને પછી મારી સાસુએ પોતાના નાના દીકરાનો સંબંધ નક્કી કરી દીધો હતો અને તેમણે મારા દિયરના લગ્ન પણ શ્રીમંત પરિવારમાં નક્કી કર્યા હતા. છોકરીવાળાને મારી સાસુએ એ જ જણાવ્યું હતું કે તેમની મોટી વહુ પણ ખૂબ શ્રીમંત પરિવારની છે. તેમણે જબરદસ્તી તે લોકો સામે બડાઈ મારી હતી, જ્યારે મારો દિયર પણ આ છોકરીને ખૂબ પસંદ કરતો હતો. મારા દિયરનો સંબંધ પાકો થઈ ચૂક્યો હતો. મારી સાસુને આ વાતનું ખૂબ અભિમાન હતું કે આવનારી વહુ ખૂબ બધું દહેજ લઈને આવશે. મારી સાસુ મને દિવસ રાત મહેણા મારતી રહેતી હતી, જ્યારે મારો પતિ પણ મારી સાથે કોઈ વાત નહોતો કરતો અને તે મારાથી દૂર દૂર રહેતો હતો. આ ઘરમાં મારી હેસિયત કોઈ નોકરાણી જેવી હતી. હું હંમેશા મારા ભાગ્ય પર રડતી રહેતી હતી.
પછી એક દિવસ હું કંટાળીને મારા ભાઈ પાસે મારા પતિના વ્યવસાય માટે પૈસા માંગવા જતી રહી. હું ત્યાં ગઈ તો ભાભીનું વર્તન મારી સાથે બિલકુલ સારું નહોતું, પણ પછી મેં ભાભીને અવગણ્યા અને ભાઈ સાથે વાત કરવાની કોશિશ કરી. જ્યારે મેં ભાઈને આખી વાત જણાવી તો મારા ભાઈ કહેવા લાગ્યા કે માફ કરજે, હું તને પૈસા નહીં આપી શકું, કારણ કે તારી સાસુ એક નીચ સ્ત્રી છે. જો આજે મેં તને પૈસા આપી દીધા તો તારી સાસુને પ્રોત્સાહન મળી જશે અને તે દર વખતે તને અહીં પૈસા લેવા માટે મોકલશે. તેને કહે કે પોતાના દીકરાને કહે કે મહેનત કરે. પોતાની મહેનતથી પણ તો તે પોતાનો વ્યવસાય ઊભો કરી શકે છે. જરૂરી નથી કે અમે લોકો તેને પૈસા આપીશું ત્યારે જ તે પોતાનો વ્યવસાય ઊભો કરશે. મેં મારા ભાઈને કહ્યું, આ વાત તો તમારે લોકોને મારો સંબંધ કરતી વખતે વિચારવી જોઈતી હતી. તમે લોકોએ મારા લગ્ન એક કેવા પરિવારમાં કર્યા છે જ્યાં બધા લોકો લાલચી છે. મારા ભાઈ કહેવા લાગ્યા કે તારું ભાગ્ય ત્યાં જ જોડાયેલું હતું. મેં કહ્યું, નહીં ભાઈ, ભાભી અને તમે મારાથી ખબર નહીં કયા જન્મનો બદલો લીધો છે. પપ્પા જો જીવતા હોત તો તે ક્યારેય આવું ન થવા દેત. હું ગુસ્સે થઈને ત્યાંથી ઉઠી ગઈ હતી, કારણ કે હવે મને મારા ભાઈ પાસેથી પણ કોઈ આશા નહોતી અને મેં વિચારી લીધું હતું કે હવે ભલે ગમે તે થાય, હું કોઈના પણ કહેવાથી આ લોકો પાસેથી મદદ માંગવા માટે ક્યારેય નહીં આવું. હું શરમાઈને મારા ઘરે આવી તો મારી સાસુએ મને સવાલ કર્યો કે શું થયું, પૈસા લઈને નથી આવી? તેમણે મારો લટકેલો ચહેરો અને ખાલી હાથ જોયા તો કહેવા લાગી કે યાદ રાખજે, તને આ ઘરમાંથી કાઢવામાં હવે વધારે સમય નહીં લગાડું. હું ચૂપ રહી, કારણ કે આનાથી વધારે હું કંઈ કરી શકતી નહોતી. બધા લોકોનું વર્તન મારી સાથે ખૂબ ખરાબ હતું. મારા દિયરના લગ્નની ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી, જેના કારણે ઘરમાં કામ ખૂબ વધી ગયું હતું અને બધા કામનો ભાર મારી સાસુએ મારા પર જ નાખી દીધો હતો. અને પછી મારા દિયરના લગ્ન થઈ ગયા અને દિયરાણી વિદાય થઈને અમારા અહીં આવી ગઈ. દિયરાણી તો પોતાના પિયરથી ખૂબ બધું દહેજ લઈને આવી હતી. તે દિવસ પછી તો મારું આ ઘરમાં વધારે અપમાન થવાનું શરૂ થઈ ગયું હતું. અને પછી જોતજોતામાં મારા લગ્નને પૂરા 10 વર્ષ પસાર થઈ ગયા, પણ મારી જિંદગીની પરેશાનીઓ ત્યાંની ત્યાં જ રહી, કારણ કે મારી સાસુ મારી દિયરાણીને વધારે મહત્વ આપવા લાગી હતી. દિયર પણ પોતાની પત્નીના પદથી બંધાયેલો રહેતો હતો. મારા પતિએ પણ ક્યારેય મને એટલો પ્રેમ નહોતો કર્યો જેટલો મારો દિયર પોતાની પત્નીને કરતો હતો. આજે મને ખબર પડી રહી હતી કે પૈસા અને પૈસાવાળાઓનું કેટલું મહત્વ હોય છે. મારી સાસુ અને મારી દિયરાણી આખો દિવસ ઘરમાં આરામ કરતી અને એકબીજા સાથે હસી મજાક કરતી હતી અને હું નોકરાણીની જેમ આટલી ગરમીમાં આખો દિવસ ક્યારેક ઘરની સફાઈ કરતી તો ક્યારેક ઘરમાં ઝાડુ પોતું કરતી હતી. આ લોકોને ખાવાનું પણ બેડ પર જોઈતું હતું. હું મારા પતિને જોઈને મારા પ્રેમ માટે તરસી રહી હતી, કારણ કે તે ઘરમાં હોય તો મને જોઈને અવગણતા હતા. આ બધા લોકોનું એ જ કહેવું હતું કે જો હું મારા પતિના વ્યવસાય માટે મારા ભાઈ પાસેથી પૈસા લાવી દઈશ તો આ લોકો મને આ ઘરમાં મહત્વ આપવાનું શરૂ કરી દેશે. પણ હવે આટલા વર્ષો પસાર થયા પછી આ લોકોને પણ ખબર પડી ગઈ હતી કે મને પૈસા આપવાવાળું કોઈ પણ નથી. આ લોકો પૈસા મંગાવવા પર ચૂપ તો થઈ ગયા હતા, પણ પોતાની હરકતોથી બાજ નહોતા આવ્યા. હું ફરીથી હવે મારા ભાઈની સામે ઝૂકવા નહોતી ઈચ્છતી. હવે જ્યારેથી મારી દિયરાણી આ ઘરમાં આવી હતી, બધા લોકો તેના દીવાના થઈ ગયા હતા. દિયરાણી જેવું કહેતી, આ ઘરમાં તેવું જ થતું હતું. દિયરાણી મને ખૂબ ઊંધી સીધી વાતો સંભળાવતી હતી. કહેવા માટે તો હું સંબંધમાં તેનાથી મોટી હતી, પણ તે તો વધારે દહેજ અને પૈસા લાવવાને કારણે આ ઘરની માલકીન બનીને રહી ગઈ હતી. તે ક્યારેક મારી સાસુને પણ કંઈ પણ કહી દેતી હતી, જેના પર મારી સાસુ ખરાબ નહોતું માનતી અને મને તો મારી સાસુ નાની વાત પર વાતો સંભળાવતી હતી. એક દિવસ મારી દિયરાણીએ પોતાના પિયરવાળાઓને ખાવા પર ઇન્વાઇટ કર્યા હતા અને મને મારી સાસુ અને દિયરાણીએ કહ્યું હતું કે મહેમાનો માટે સારું ખાવાનું બનાવીને તૈયાર કરી દેજે. મેં તે લોકો માટે ખાવાનું તૈયાર કરી દીધું હતું. રાત્રે જ્યારે બધા લોકો એક સાથે ખાવાનું ખાઈ રહ્યા હતા તો મારી દિયરાણીની મમ્મીએ મારી તરફ જોઈને કહ્યું કે બેટા, તું તારી જેઠાણીને પણ કહી દે કે તે પણ અમારી સાથે બેસીને ખાવાનું ખાઈ લેશે. મારી દિયરાણીએ મારા જ મોઢા પર પોતાની મમ્મીને કહ્યું કે આ મારી જેઠાણી નથી, પણ આ ઘરની નોકરાણી છે. તેની વાત સાંભળીને તેની મમ્મી અચાનક ચોંકી ગઈ હતી. પછી તેણે સફાઈ આપતા કહ્યું કે મમ્મી, તમે નથી જાણતા કે આ તો ખાલી હાથે અહીં આવી છે, એટલે તેની હેસિયત આ ઘરમાં વહુની નહીં પણ એક નોકરાણીની છે. આ વાત સાંભળીને મારી સાસુ અને દિયરાણી જોરથી હસવા લાગી હતી, જ્યારે તે લોકોની સામે મારું ખૂબ અપમાન થઈ રહ્યું હતું. તે દિવસે મને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું અને હું ખૂબ રડી રહી હતી. મારા લગ્નને ધીમે 10 વર્ષ થવાના હતા, પણ હજી સુધી મારે કોઈ સંતાન નહોતું, કારણ કે મારો પતિ તો મને સમય જ નહોતો આપતો. મારી દિયરાણીની એક સુંદર બહેન પણ હતી.
મેં નોટિસ કર્યું હતું કે તે હવે અમારા ઘરે વધારે આવવા જવા લાગી હતી અને મારા પતિ પર ડોરા નાખવા લાગી હતી. મને તેનું આ બધું કરવું બિલકુલ પસંદ નહોતું, એટલે મેં મારી સાસુને તેની ફરિયાદ કરી હતી. મારી સાસુએ કહ્યું હતું કે તે તો મારા દીકરા માટે કંઈ પણ નથી કર્યું. હવે જો હું નાની વહુની બહેનને આ ઘરમાં તારી જગ્યાએ મારા ઘરની મોટી વહુ બનાવીને લઈ આવીશ તો મને ખૂબ ફાયદો થશે અને મારા દીકરાને પણ આ વાતથી કોઈ વાંધો નથી. હું તો મારી સાસુની આ વાત સાંભળીને સ્તબ્ધ રહી ગઈ હતી. છેવટે મને આ ઘરમાં રહેતા 10 વર્ષ પસાર થઈ ગયા હતા. હવે જો મારા પતિએ મને છોડી દીધી તો હું ક્યાં જઈશ? મેં સાસુને કહ્યું કે તમે આવું કંઈ કરી ન શકો. હજી હું આ વાત પર મારી સાસુ સાથે દલીલ કરી જ રહી હતી કે અચાનક દિયરાણી અમારા બંનેની વચ્ચે આવી ગઈ અને કહેવા લાગી કે શું થયું? કઈ વાત પર દલીલ થઈ રહી છે? હું તો ચૂપ થઈ ગઈ હતી, પણ મારા મોઢા પર જ મારી સાસુએ કહ્યું કે કંઈ નહીં વહુ, આને કહી રહી છું કે આ આપણા ઘરેથી જતી રહે, કારણ કે મેં મારા મોટા દીકરા માટે છોકરી શોધી લીધી છે. મારી દિયરાણી કહેવા લાગી કે સારું મમ્મીજી, તમે કઈ છોકરીને ભાઈ માટે જોઈ છે? જરા મને પણ તો જણાવો, કારણ કે આગલી વખતે તમે આના જેવી છોકરીને ઉઠાવીને ન લેતા આવતા. કોઈ ખાનદાની છોકરી લઈને આવજો જે શ્રીમંત પરિવારથી હોય. મારી સાસુ કહેવા લાગી, અરે વહુ, મેં વિચાર્યું છે કે તારી નાની બહેન તારી જેઠાણી બની જાય. સાસુની વાત સાંભળીને અચાનક મારી દિયરાણીના ચહેરા પર સ્મિત આવી ગયું હતું અને તે કહેવા લાગી કે તમે આ વાત તો બિલકુલ સાચી કહી રહ્યા છો મમ્મીજી. આ રીતે તો અમે બંને બહેનો મળીને આ ઘર પર રાજ કરીશું અને તમે ચિંતા ન કરો. હું મારા પપ્પાને કહીને આ બંનેના સંબંધની વાત કરું છું અને મારા પપ્પાએ જે રીતે મારા પતિને વ્યવસાય કરાવ્યો છે એ જ રીતે મારા જેઠજીને પણ કોઈ વ્યવસાય કરાવી દેશે. ત્યારે જઈને તમારો પરિવાર એક ખાનદાની પરિવાર બનશે અને આના જેવી નીચ છોકરીને તો તમારે હમણાં અને આજ સમયે ઘરની બહાર કાઢી દેવી જોઈએ. મેં મારી દિયરાણીને કહ્યું, તમે આ મારા માટે કેવા શબ્દો વાપરી રહ્યા છો? મારી દિયરાણી મારી નજીક આવી અને મને ઘૂરતા કહેવા લાગી કે હા, હું તારા પર આનાથી પણ નીચા શબ્દો વાપરી શકું છું, તો તું શું કરી લઈશ? મેં મારી દિયરાણીને કહ્યું કે જબાની સંભાળીને વાત કર. તો તે કહેવા લાગી કે તારા જેવી નીચ છોકરીઓ સાથે તો આ જ રીતે વાત કરવામાં આવે છે ને. ખબર નહીં કયા પાપની ગંદકી છે તું. જ્યારે મારી દિયરાણીએ આ વાત કહી તો મેં તેના મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને ગુસ્સાથી ચાલતી હું મારા રૂમમાં આવી ગઈ. મારી દિયરાણી ગુસ્સાથી બૂમો પાડવા લાગી અને કહેવા લાગી કે હું તારાથી મારી થપ્પડનો બદલો ચોક્કસ લઈશ અને તને આ ઘરમાંથી કાઢીને જ રહીશ. જોજે, હું તારી આંખોની સામે જ તારા પતિ સાથે મારી બહેનના લગ્ન કરાવીશ. મારી સાસુને પણ મારી થપ્પડ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો અને આજે તો તે લોકોએ નક્કી કરી લીધું હતું કે તેઓ મારા પતિને મારી ફરિયાદ કરીને જ રહેશે. હું રૂમમાં આવીને મારા ભાગ્ય પર ખૂબ રડી રહી હતી. આજે તો મારું મન કરતું હતું કે હું મારો જીવ આપી દઉં. મને મારી જિંદગી ખૂબ ખરાબ લાગી રહી હતી. સમજાતું નહોતું કે હું શું કરું. હું રડતા રડતા જ સૂઈ ગઈ હતી. જ્યારે રાતના સમયે મારો પતિ રૂમમાં આવ્યો અને તેણે મને બૂમો પાડીને અવાજ આપ્યો, હું ગભરાઈને ઉઠીને બેસી ગઈ હતી. હું જાણતી હતી કે આજે આ બધું તો થવાનું જ હતું, કારણ કે મારી દિયરાણી મારા પતિને મારા વિરુદ્ધ ભડકાવી ચૂકી હતી. મારો પતિ મારા પર ખૂબ ગુસ્સો કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે તે નીલમ પર હાથ ઉપાડ્યો. તું નથી જાણતી કે તે શ્રીમંત પિતાની દીકરી છે, તે તને અરેસ્ટ પણ કરાવી શકે છે. મેં આ વાતની મારા પતિને કોઈ સફાઈ નહોતી આપી, કારણ કે ઘણા વર્ષો પહેલાં પણ હું મારી ભાભીના હાથે થપ્પડ ખાવા છતાં ઇલ્ઝામ મારા પર જ લગાવી ચૂકી હતી. આજે તો ફરી પણ મેં મારી દિયરાણી પર હાથ ઉપાડ્યો હતો. હું ચૂપ રહી હતી. મારો પતિ મને જે પણ કહેતો રહ્યો, હું ચૂપચાપ સાંભળતી રહી અને રડતી રહી, કારણ કે આવું કરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હું રડતી રહી હતી. હવે તો મારી દિયરાણી અને મારી સાસુ મારી પાછળ વધારે પડી ગઈ હતી. તે લોકોએ મારું ઘરમાં રહેવું એક મિનિટ માટે મુશ્કેલ કરી દીધું હતું. સાંજનો સમય હતો જ્યારે હું આ બધા લોકો માટે ચા બનાવી રહી હતી, ત્યારે અચાનક દરવાજા પર ખખડાવવાનો અવાજ થયો. હું જેવી દરવાજો ખોલવા ગઈ તો દરવાજા પર ડિલિવરી બોય ઊભો હતો અને તે મારી દિયરાણીનું નામ પૂછી રહ્યો હતો, કહી રહ્યો હતો કે તેમના માટે એક પાર્સલ છે. મેં મારી દિયરાણીને ડિલિવરી બોય વિશે જણાવ્યું તો તે જલ્દીથી પાર્સલ લેવા માટે આવી ગઈ હતી, પણ તેણે મને દરવાજા પરથી પાછી મોકલી દીધી હતી અને કહ્યું હતું કે જા, જઈને તારું કામ કર. અમને કેમ જોઈ રહી છે? હું ત્યાંથી હટી ગઈ હતી અને મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. હું નહોતી જાણતી કે મારી દિયરાણીએ શું મંગાવ્યું છે. મારી દિયરાણી વારંવાર મારા પતિને મારા વિરુદ્ધ ભડકાવી રહી હતી અને તેને આ લાલચ આપી રહી હતી કે તમે તેને છોડી દેશો તો હું તમારા લગ્ન મારી નાની બહેન સાથે કરાવી દઈશ. પણ મારા પતિના દિલમાં હજી પણ મારા માટે વધારે પ્રેમ તો નહીં, પણ થોડી દયા જરૂર હતી.
એટલે તે મારાથી થોડી સહાનુભૂતિ રાખતો હતો. ત્યારે જ તો પોતાની માં અને દિયરાણીના આટલું કહેવા પર પણ તે મને ડાયવોર્સ નહોતો આપી રહ્યો. હું આ લોકોથી ખૂબ કંટાળી ગઈ હતી, પણ આજે મારું દિલ અજીબ રીતે ગભરામણનો શિકાર થઈ રહ્યું હતું. મને ભૂખ તો નહોતી લાગી, પણ પછી વિચાર્યું કે ઘરના બધા લોકો તો ખાવાનું ખાઈ જ ચૂક્યા છે. હું ખાવાનું ખાધા પછી આરામથી સૂઈ જઈશ, કારણ કે મને ઘરના કામ કરતાં કરતાં ખૂબ થાક લાગી જાય છે. ઘરના બધા લોકો પહેલાં જ એક સાથે બેસીને ખાવાનું ખાઈ લેતા હતા. મને એટલી પણ પરમિશન નહોતી કે હું તે બધા લોકોની વચ્ચે બેસીને ખાવાનું ખાઉં. એટલે બધા કામથી ફ્રી થઈને હું રસોડામાં એકલી બેસીને ખાવાનું ખાતી હતી. હું મારા માટે ખાવાનું કાઢીને ખાવાનું ખાવા જ જઈ રહી હતી કે અચાનક મને મારી સાસુએ કોઈ કામ માટે અવાજ આપ્યો અને હું તેમની વાત સાંભળવા માટે ગઈ તો મારી સાસુએ મારી પાસે પોતાની દવા મંગાવી હતી. તેમને દવા આપ્યા પછી જ્યારે હું ફરીથી રસોડાની અંદર આવી, તો આ જોઈને હું ગભરાઈ ગઈ હતી કે મારી દિયરાણી આજે રસોડામાંથી બહાર નીકળી રહી હતી. તેને જોઈને હું ચોંકી ગઈ હતી, કારણ કે જે દિવસથી તે આ ઘરમાં આવી હતી, તેણે હજી સુધી રસોડામાં પગ પણ નહોતો મૂક્યો, કારણ કે તે રસોડામાં કોઈ કામ કરતી જ નહોતી. તેને જે પણ જોઈતું હતું, બેડ પર બેઠા બેઠા હું જ આપતી હતી. ખબર નહીં તે કેમ રસોડાની અંદર આવી હતી અને તે મને ઘૂરતી રૂમની બહાર નીકળી ગઈ. તેના પછી હું ખાવાનું ખાવા બેસી ગઈ હતી. ખાવાનું ખાતા જ હું વાસણ ધોવા લાગી, પણ વાસણ ધોતા ધોતા જ મને અચાનક મારી આંખોની સામે અંધારું આવતું દેખાયું અને મને ખૂબ જ ગભરામણ થવા લાગી. મને સમજાતું નહોતું કે મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે. હું ખૂબ જ ડરી રહી હતી, કારણ કે મારું દિલ ઉલટીથી ભરાઈ ભરાઈને આવી રહ્યું હતું, પણ મને ઉલટી નહોતી થઈ રહી. મને નબળાઈ લાગવા લાગી અને મારી આંખોની સામે અંધારું આવવા લાગ્યું. જેવું મારી આંખોની સામે પૂરી રીતે અંધારું છવાઈ ગયું અને હું બેહોશ થઈ ગઈ, તો હું જમીન પર પડી ગઈ હતી. પછી મને ખબર જ ન પડી કે મારી સાથે શું થયું અને મને ક્યારે આ લોકો હોસ્પિટલ લઈને ગયા, કારણ કે જ્યારે મેં મારી આંખો ખોલીને જોયું, તો મારી પાસે કોઈ પણ નહોતું. હું હોસ્પિટલના બેડ પર પડી હતી. મેં બૂમો પાડવાનું શરૂ કરી દીધું, તો એક નર્સ આવી અને તેણે મને શાંત રહેવા માટે કહ્યું, કહેવા લાગી કે, સૂતી રહો. મેં કહ્યું, હું ક્યાં છું અને મને અહીં કોણ લઈને આવ્યું? અને મને શું થયું છે? મારી વાત સાંભળીને નર્સ કહેવા લાગી કે, તમે ધીરજ રાખો, હું હમણાં જ ડોક્ટરને બોલાવીને લાવું છું. તમારી તબિયત ઠીક નથી. થોડીવાર પછી જ્યારે ડોક્ટર આવ્યા, તો તેણે મને ચેક કરી અને તે મારી તરફ ખૂબ ધ્યાનથી જોવા લાગી અને કહેવા લાગી, શું તમે મને ઓળખી ગયા? મેં કહ્યું, તમે કોણ છો? હું તમને નથી ઓળખતી, પણ એ જણાવો કે મને અહીં કોણ લઈને આવ્યું અને મને શું થયું છે? તે ડોક્ટર મારું ચેકઅપ કરતાં કહેવા લાગી કે, હકીકતમાં તમને ઝેર આપવામાં આવ્યું હતું. તમે જિંદગી અને મોતની લડાઈ લડીને આજે અહીં તમારી આંખો ખોલી શક્યા છો. ડોક્ટરની વાત સાંભળીને તો મારી આંખો ફાટેલી રહી ગઈ હતી, જ્યારે તે સમયે હું પૂરી રીતે ભાનમાં આવી હતી. ડોક્ટર કહેવા લાગી કે, હું તમારા આરોપીઓને જેલ પહોંચાડવાની પૂરેપૂરી તૈયારી કરી ચૂકી છું. બસ, પોલીસ તમારા નિવેદનની રાહ જોઈ રહી છે. હવે તમે ભાનમાં આવી ગયા છો અને કંઈક બરાબર લાગી રહ્યા છો. હું થોડીવારમાં પોલીસને બોલાવી લઈશ. તે તમારું નિવેદન લઈ લેશે અને તમારા આરોપીઓ જેલની પાછળ હશે. ડોક્ટરની વાત સાંભળીને હું સ્તબ્ધ રહી ગઈ. મેં કહ્યું, તમે કઈ રીતે વાતો કરી રહ્યા છો? મને તો કોઈએ પણ ઝેર નથી આપ્યું. તેણે કહ્યું, દીદી, તમે અહીં છેલ્લા 3 દિવસથી બેહોશ છો. તમને તમારા પતિ અહીં લઈને આવ્યા હતા અને જ્યારે અમે તમારું ચેકઅપ કર્યું, તો તમારા શરીરમાં ઝેર મળ્યું. માણસ ઝેર કાં તો પોતે ખાય છે અથવા તો કોઈ તેને ખવડાવે છે. જ્યારે તે પોતે ખાય છે, તો ચોક્કસ આત્મહત્યા કરવાની કોશિશ કરે છે અને જો કોઈ તેને જબરદસ્તી અથવા તેને ખવડાવી દે છે, તો તે તેને મારવાની કોશિશ કરે છે. એટલે અમે પોલીસને જાણ કરી. મેં નક્કી કરી લીધું હતું કે હું તમારા આરોપી વિશે જાણવાની કોશિશ કરીશ. એટલે મેં તમારા સાસરિયાઓને જણાવી દીધું હતું કે તમારા શરીરમાં ઝેર મળ્યું છે અને પછી એવું ઝેર જે આપણા દેશમાં મળતું પણ નથી. આ ઝેરને બીજા દેશથી મંગાવવામાં આવ્યું છે અને જેને તમને આ ઝેર આપ્યું છે, તે આ વાત સારી રીતે જાણે છે કે ઝેર કેટલી માત્રામાં આપવાનું છે અને એટલી જ માત્રા આપવા પર માણસનું તરત જ મૃત્યુ થઈ શકે છે. જ્યારે તમે અહીં આવ્યા હતા, તો તમારી હાલત ખૂબ ખરાબ હતી. મેં તમને બચાવવા માટે ખૂબ મહેનત કરી અને પોલીસને ભરોસો આપ્યો કે હું તમને બચાવીને જ રહીશ. પણ મેં જોયું હતું કે તમારા ઘરની એક સ્ત્રી જે સંબંધમાં પોતાની જાતને તમારી દિયરાણી જણાવી રહી હતી, તે વારંવાર અહીં તમારી હાલત જાણવા માટે આવી રહી હતી અને ખૂબ પરેશાન નજર આવી રહી હતી. બાકીના ઘરવાળાને તો કોઈ આવી તકલીફ નહોતી. બધા લોકો શાંત બેઠા હતા. ત્યાં સુધી કે તમારા પતિને તો તમારાથી કોઈ મતલબ જ નહોતો.
તે તમને અહીં એડમિટ કરાવ્યા પછી પોતે અહીંથી ચાલ્યા ગયા. જ્યારે પોલીસ કેસ થઈ ગયા પછી તે બધા લોકોને કહી દેવામાં આવ્યું કે ડોક્ટર તમને બચાવવાની કોશિશ કરી રહી છે અને તમે જેવા ભાનમાં આવશો તો તમારું નિવેદન લઈ લેવામાં આવશે. તેના મુજબ ખબર પડી જશે કે તમને ઝેર કોણે આપ્યું હતું. મેં કહ્યું, પણ મને ખબર જ ન પડી કે મને ક્યારે ઝેર આપવામાં આવ્યું. હા, પણ એટલું ચોક્કસ યાદ છે કે ખાવાનું ખાધા પછી મને ચક્કર આવવા લાગ્યા હતા અને હું બેહોશ થઈ ગઈ હતી. મારી વાત સાંભળીને ડોક્ટર કહેવા લાગી કે, પણ હું જાણું છું કે તમને ઝેર કોણે આપ્યું હતું, કારણ કે અમે લોકો તમને ભાનમાં લાવવાની કોશિશ કરી રહ્યા હતા અને હવે આ આખો કેસ તમારા નિવેદન પર આધારિત છે. જ્યારે તમારા ઘરવાળાને આ વાત ખબર પડી, તો તમારી દેરાણી મારી પાસે આવી હતી. હું સમજી ગઈ હતી કે ચોક્કસ તે કોઈ ઉદ્દેશ્યથી મારી પાસે આવી છે. એટલે મેં તેની સાથે વાત કરવાની પૂરી તૈયારી કરી લીધી હતી. તેણે મને 10 લાખ રૂપિયા આપ્યા અને પૈસા મારા સામે મૂકીને કહેવા લાગી કે, ડોક્ટર, કોઈ પણ રીતે મારી જેઠાણી બચવી ન જોઈએ. તેને મારીને આ કેસને ખતમ કરી દેવામાં આવે. તમે પોલીસને જણાવી દેજો કે રચના ઇલાજ દરમિયાન મરી ગઈ. આ રીતે આ કેસ અહીં જ ખતમ થઈ જશે. અને આપણા બંનેની વચ્ચે જે વાત થઈ રહી છે, આ વિશે કોઈને ન કહેતા. આ પૈસા રાખો અને તમારું મોઢું બંધ રાખો. મેં કહ્યું કે, તો આનો મતલબ એ છે કે તમે પેશન્ટને મારવાની કોશિશ કરી છે? મારી વાત સાંભળીને પહેલા તો તે શરમાઈ, પછી કહેવા લાગી કે, હા, હું તેને ઝેર આપવા તો નહોતી ઈચ્છતી, પણ ભૂલથી આપી દીધું. મેં કહ્યું, ભૂલથી કોઈ કોઈને ઝેર કેવી રીતે આપી શકે છે? તો તેણે મને જણાવ્યું કે, હું મારી જેઠાણીને મારીને મારી નાની બહેનના લગ્ન મારા જેઠ સાથે કરાવવા ઈચ્છતી હતી, જેથી અમે બંને બહેનો તે ઘરમાં રાજ કરીએ અને વળી પણ મારી જેઠાણીને ઘરમાં કોઈ પસંદ નથી કરતું. મારો જેઠ તેને ડાયવોર્સ આપવા માટે તૈયાર નહોતો થઈ રહ્યો, એટલે મેં તેને મારવાનો પ્લાન બનાવ્યો અને મેં તેને ઝેર આપી દીધું હતું. તેની આખી વાત પર મેં તેને કહ્યું હતું કે, તમે ચિંતા ન કરો, તમારી જેઠાણી આ દુનિયામાંથી જલ્દી જ જતી રહેશે અને આ કેસ ક્લોઝ થઈ જશે. તેને તો મેં સંતોષ આપી દીધો હતો, પણ તેને ફસાવવાની હું પૂરી તૈયારી કરી ચૂકી હતી, કારણ કે મેં મારા ફોનનું રેકોર્ડર ચાલુ કરી દીધું હતું અને આપણા બંનેની વાતચીત મોબાઈલમાં રેકોર્ડ થઈ ગઈ. પોલીસને મેં તે રેકોર્ડિંગ આપી દીધી અને પોલીસ પહેલા તમારું નિવેદન લેવા ઈચ્છે છે. તે પહેલા પોલીસ તેમને અરેસ્ટ નહીં કરે, કારણ કે ઝેર તમને જબરદસ્તી નહીં, પણ ખાવામાં ભેળવીને આપવામાં આવ્યું હતું, જેનાથી કદાચ તમે અજાણ છો. ડોક્ટરની વાત સાંભળીને તો મારા હોશ ઉડી ગયા હતા કે મારી દેરાણી આટલી પણ નીચી પડી શકે છે. તેણે મને મારવાની કોશિશ કરી. આ તો સારું થયું કે ડોક્ટર ખૂબ ભલી હતી અને તેણે મને બચાવી લીધી. પછી મેં મારા મગજ પર ભાર મૂક્યો અને મને યાદ આવ્યું કે આનો મતલબ તે દિવસે મારી દેરાણી મારા ખાવામાં ઝેર ભેળવવા માટે રસોડામાં ગઈ હતી. મેં ડોક્ટરને હાથ જોડીને કહ્યું કે, તમારો ખૂબ ખૂબ આભાર, નહીં તો મને ખબર પણ ન પડત અને આ લોકો મને આ દુનિયામાંથી મોકલી દેત. આ દુનિયામાં કેટલા નીચ લોકો રહે છે કે પોતાના ફાયદા માટે બીજાનો જીવ લેવા પર પણ ઉતરી આવે છે. હું વારંવાર તેનો આભાર માની રહી હતી. ડોક્ટર કહેવા લાગી કે, તમે વારંવાર મારો આભાર ન માનો, કારણ કે મેં તમારા કરેલા ઉપકારનો બદલો લીધો છે. તેની વાત સાંભળીને અચાનક હું ચોંકી ગઈ. મેં કહ્યું, તમારો શું મતલબ, ડોક્ટર? તો તે કહેવા લાગી, તમે મને નથી ઓળખ્યા, પણ તમને હું પહેલી નજરમાં જોતા જ ઓળખી ગઈ હતી. જ્યારે તમારા પતિ તમને અહીં લઈને આવ્યા હતા. તમને યાદ નથી કે છેલ્લા 10 વર્ષ પહેલા તમે એક છોકરીને રસ્તા પર ખાવાનું આપ્યું હતું? તે છોકરી જે પોતાની ઓરમાનમાંથી કંટાળીને રસ્તા પર ભૂખી બેસીને રડતી હતી, જેને તમે તમારી નોકરીથી આવતા સમયે તમારું લંચ બોક્સ આપી દેતા હતા. તે છોકરી કોઈ બીજી નહીં, પણ હું છું અને મેં તમને કહ્યું હતું ને કે હું એક દિવસ ચોક્કસ ડોક્ટર બનીશ અને જુઓ, આજે પૂરા 10 વર્ષ પછી હું એક સફળ ડોક્ટર બની ગઈ છું. તમે મને ખાવાનું ખવડાવતા હતા, પછી એક દિવસ અચાનક તમે ક્યાંક ગાયબ થઈ ગયા. ઘણા દિવસો સુધી હું ભૂખથી તડપતી રહી, પણ પછી મેં નક્કી કરી લીધું હતું કે હું મારું ઘર છોડી દઈશ, કારણ કે મારા પિતાનું બીજા શહેરમાં મૃત્યુ થઈ ગયું અને હું સારી રીતે જાણતી હતી કે મારા પિતા સિવાય મારું આ દુનિયામાં કોઈ પણ નથી. ઓરમાનમાં તો મને પિતાના જીવતા જ નહોતી સમજતી, તેમના મર્યા પછી મારી શું હાલત કરશે. એટલા માટે હું મારું ઘર છોડીને ભાગી આવી હતી અને મારો ટકરાવ એક એવા માણસ સાથે થયો જેણે મારી આખી જિંદગી બદલીને રાખી દીધી. હકીકતમાં, જ્યારે હું ઘરેથી રડતા નીકળી હતી, ત્યારે મારું અકસ્માત એક ગાડી સાથે થઈ ગયું હતું અને મને ખૂબ ઊંડી ઈજા થઈ હતી. તે એક એવા યુગલની ગાડી હતી જેમની પાસે કોઈ સંતાન નહોતું. મને ખૂબ ઈજા થઈ, જેને કારણે તેમણે મારો ઈલાજ કરાવ્યો. ઘણા દિવસો સુધી હું હોસ્પિટલમાં રહી હતી. જ્યારે હું ભાનમાં આવી, તો તે લોકોએ મને જણાવ્યું કે તેમની કારણે મારું અકસ્માત થઈ ગયું હતું. તે લોકોએ મારી માફી માંગી અને મને કહેવા લાગ્યા કે, તું ક્યાંથી છે, અમે તને તારા ઘરે મૂકી આવીએ છીએ.
મેં તેમને મારી આખી વાર્તા જણાવી તો તે લોકોની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે કહ્યું કે હવે અમે તને તારી ઓરમાનમાંના હવાલે નહીં કરીએ, પણ અમે તારું પાલન પોષણ કરીશું. આ રીતે તે લોકોએ મારું પાલન પોષણ કર્યું અને મને ભણાવી ગણાવીને તેમણે મારું સપનું પણ પૂરું કરી દીધું અને આજે હું અહીં તમારી સામે હાજર છું. તમને જોઈને મેં વિચારી લીધું હતું કે હવે હું તમારા આરોપીઓને સજા અપાવીને જ રહીશ અને હવે હું પોલીસને બોલાવી રહી છું. તમે પોલીસને બધા નિવેદન આપી દેજો, કારણ કે તમારા સાસરિયાઓ સારા લોકો નથી અને તમારી દિયરાણીએ તમને જીવતી મારવાની કોશિશ કરી છે. તેની વાત સાંભળીને આજે મને આ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે માણસ ક્યારેય કોઈની સાથે ભલાઈ કરે છે તો તે તેને પાછી ચોક્કસ મળે છે. અને મારી મદદ આજે આ છોકરીએ કરી હતી, જે પોતાની ધગશ અને મહેનત સાથે આજે ડોક્ટર બનીને મારી આંખો સામે ઊભી હતી અને તેણે મારો ઈલાજ કરીને મારો જીવ બચાવ્યો હતો, પણ તેણે મારા આરોપીઓને પણ સજા અપાવવાની પૂરેપૂરી કોશિશ કરી હતી. મેં તેને કહ્યું હતું કે તમે પોલીસવાળાઓને બોલાવી લો, હું તેમને નિવેદન આપવા માટે તૈયાર છું. ડોક્ટરે પોલીસવાળાઓને બોલાવી લીધા હતા. પોલીસવાળાઓ પાસે પુરાવા તો પહેલા જ હતા. મારા નિવેદન પછી આ વાત વધારે પાકી થઈ ગઈ હતી કે મને મારી દિયરાણીએ ઝેર આપ્યું હતું. આ રીતે મારી દિયરાણીને તો પોલીસે અરેસ્ટ કરી લીધી હતી, પણ મેં મારા સાસરિયાઓને પણ માફ નહોતા કર્યા. તે લોકોએ પણ પૂરા 10 વર્ષ સુધી મારી જિંદગીને નરક બનાવી દીધી હતી. મેં મારી સાથે થયેલો એક અત્યાચાર પોલીસને જણાવી દીધો, જ્યારે પોલીસે બાકીના લોકોને પણ દહેજ ઉત્પીડનના આરોપમાં ધરપકડ કરી લીધી હતી. મારો પતિ અને મારી સાસુ મારી માફી માંગી રહ્યા હતા, પણ મેં તેમાંથી કોઈને પણ માફ નહોતા કર્યા, કારણ કે આખી જિંદગી તે લોકોએ મને ખૂબ પરેશાન કરી. પોલીસે જ્યારે મારી દિયરાણીના મોઢામાંથી બધી સચ્ચાઈ કઢાવી લીધી હતી અને મારી દિયરાણીએ આ વાત પણ જણાવી દીધી હતી કે તેણે આ ઝેર વિદેશમાં રહેતા પોતાના એક દોસ્ત પાસેથી ડિલિવર કરાવ્યું હતું. હું ત્યારે સમજી હતી કે તે દિવસે તે ડિલિવરી બોય તે જ ઝેર લઈને આવ્યો હતો. આ રીતે મારા બધા આરોપીઓને સજા મળી ગઈ હતી અને આજે હું આ વાત જાણી ગઈ હતી કે જે લોકો બીજા સાથે ખરાબ કરે છે, તેમની સાથે પણ એક દિવસ ખરાબ ચોક્કસ થાય છે અને જે લોકો બીજા સાથે ભલાઈ કરે છે, તેમને પણ તેમની ભલાઈનું ફળ ચોક્કસ મળે છે, જેમ મને મારી ભલાઈનું ફળ ડોક્ટરના રૂપમાં મળી ગયું હતું. ડોક્ટરનો તો હું આજે પણ ખૂબ આભારી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી થોડા દિવસ સુધી તો હું ડોક્ટર સાથે તેના ઘરે રહી હતી, કારણ કે તે મને પોતાની સાથે લઈ ગઈ હતી, પણ થોડા દિવસ પછી મેં મારા માટે એક ભાડાનું ઘર લીધું હતું. પછી એક દિવસ મારી મુલાકાત મારા પપ્પાના જૂના દોસ્ત જે મારા પપ્પાના ફેમિલી લોયર પણ હતા, તેમની સાથે થઈ ગઈ. તે મને જોતા જ ઓળખી ગયા હતા અને કહેવા લાગ્યા કે બેટા, હું તને ખબર નહીં ક્યારથી શોધી રહ્યો છું. તું મને આજે આટલા વર્ષો પછી મળી છે. તેમણે મને એક એવી ખબર સંભળાવી જેને સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. તે મને પોતાની સાથે પોતાની ઓફિસ લઈ ગયા અને ત્યાં ગયા પછી તેમણે મને મિલકતના તે પેપર્સ આપ્યા જે મારા પપ્પાએ મરતા પહેલા મારા નામે કરી દીધા હતા. મરતા પહેલા મારા પપ્પાએ પોતાની અડધી પ્રોપર્ટી ભાઈના નામે અને અડધી પ્રોપર્ટી મારા નામે કરી દીધી હતી. ભાઈ આ વાત સારી રીતે જાણતા હતા, એટલે તેમણે ભાભી સાથે મળીને ઉતાવળમાં મારા લગ્ન કરી દીધા હતા અને એવા પરિવારમાં કર્યા હતા જ્યાં ગયા પછી મને કોઈ વાતની સચ્ચાઈની ખબર ન પડે અને હું મારી જ દુનિયામાં વ્યસ્ત થઈ જાઉં. પણ લોયર અંકલે પોતાની મિત્રતા પપ્પા સાથે એટલી ઊંડી નિભાવી હતી કે તેમણે ભાઈને મારી મિલકતના ભાગના પેપર્સ નહોતા આપ્યા. તેમનું એ જ કહેવું હતું કે તેઓ મારા જ હાથમાં મારી મિલકતના પેપર્સ આપશે. આજે મારો ટકરાવ લોયર અંકલ સાથે થયો તો તેમણે મારી અમાનત મને પાછી આપી દીધી હતી અને પપ્પાની આપેલી આ પ્રોપર્ટી મારા એકલતામાં ખૂબ કામ આવી હતી. હવે હું કોઈના સહારે મારી જિંદગી નથી ગુજારી રહી, પણ મેં મારા પપ્પાની આપેલી પ્રોપર્ટીથી નવી શાળા બનાવી છે અને હવે હું મારી જિંદગી મારા હિસાબે ગુજારી રહી છું. હવે હું કોઈના પર નિર્ભર નથી અને ના જ હવે હું ફરીથી લગ્ન કરવા ઈચ્છું છું, કારણ કે હું જાણી ગઈ છું કે સાસરિયાઓ પણ આવા જ મળે છે. હવે હું સારું કમાઉં છું અને મારી જિંદગી મારા હિસાબે જીવી રહી છું. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.